સમાચાર વડોદરામાંથી કે જ્યાં નારાયણ સ્કૂલની બેદરકારી સામે કાર્યવાહી થઈ છે। દુર્ઘટના બાદ વડોદરાનું વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું। નારાયણ સ્કૂલની ઇમારતને જોખમી જાહેર કરાઈ છે। રહીને જી હા, પાલિકાએ નારાયણ સ્કૂલનું શિક્ષણ કાર્ય હાલ પૂરતું બંધ કરાવી દીધું છે। પાલિકા અને શિક્ષણ વિભાગે શાળાને નોટિસ ફટકારી છે। નિર્ભયતા શાખાએ નોટિસ આપી ઇમારત ઉતારી લેવાના આદેશ આપ્યા છે, કેમ કે આ ઇમારત જોખમી છે। ઇમારત સુરક્ષિત હોવાનો પુરવાર ના થાય ત્યાં સુધી શાળા બંધ રહેશે। ટાઉન પ્લાનિંગ વિભાગે પણ શાળા પાસે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માંગ્યો છે। દિવાલ ધરાશાયી થઈ છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। એના ભાગરૂપે અમે એમને નોટિસ આપી છે કે જ્યાં સુધી આ બિલ્ડિંગ બિલકુલ ફિટ ના હોય, જ્યાં સુધી એના સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના બધા પ્રમાણપત્રો ના હોય ત્યાં સુધી સ્કૂલ ચાલુ કરવી નહીં। સાથોસાથ જેમણે આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ આપ્યું છે એમને પણ અમે પૃચ્છા કરાવી છે કે કયા આધારે આપ્યું ને આપ્યું તેમ છતાં કઈ રીતે પડ્યું। ત્યારબાદ તે જ સમયે સંસ્થાની કચેરી દ્વારા એક નોટિસ પાઠવવામાં આવી છે અને તેમાં તેઓ પાસે વિગતો માગવામાં આવેલી છે। તેમની પાસે સ્ટેબિલિટી બીયુ વગેરે જે કંઈ સંદર્ભ હોય તે પણ માગવામાં આવેલા છે। સાથે સાથે અત્રેની કચેરીએ સંસ્થાને સૂચના આપેલી છે કે જ્યાં સુધી બિલ્ડિંગ એ બાળકો માટે સલામત છે તે સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપે। સ્કૂલના પહેલા માળાના દિવાલ પડીને એક દીકરીને ઈજા પહોંચ્યું અને 2 સ્ટીચસ લગાવવું પડ્યું અને આ રિપીટેડલી વારંવાર 15-20 દિવસના ઇન્ટરવલની અંદર ભલે એ ફાયર ના હોય કે પાણીમાં ડૂબીને બોટકાંડમાં જે ઘટના ઘટ્યું એવા મુદ્દા હોય કે આજે જે દિવાલ પડવાથી ગંભીર ઈજાઓ પહોંચવાની બાબત હોય એ વારંવાર અને વેનમાંથી પડવાની બાબત હોય વારંવાર આવી બેદરકારીને લીધે બનાવ બને છે વડોદરાની અંદર।